નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. ચેપ્ટર નંબર 14 દોલન. રોજબરોજની લાઈફની અંદર આપણે જે ગતિનો અભ્યાસ કર્યો હતો એની અંદર આપણે એક સુરેખ ગતિ, વન ડાયમેન્શનલ મોશન, જ્યારે કોઈ કણ એક જ માર્ગ પર, સીધા માર્ગ પર એક્સ અક્ષની દિશામાં ગતિ કરે, અથવા તો વાય અક્ષની દિશામાં ગતિ કરે, અથવા તો ઝેડ અક્ષની દિશામાં ગતિ કરે, તો એવી ગતિ છે એ સુરેખ ગતિ કહેવાય. ટ્રેનની ગતિ છે, ટ્રેન છે એ જ્યારે રેલવેના ટ્રેક ઉપર ચાલતી હોય ત્યારે એની ગતિ સુરેખ ગતિ છે. કોઈ પેન કે બોલને આપણે ઉર્ધ્વ દિશામાં ઉછાળીએ, બોલ ઉર્ધ્વ દિશામાં જશે અને ત્યાંથી પાછો જમીન ઉપર આવશે, તો આ પણ સુરેખ ગતિ છે, વન ડાયમેન્શનલ ગતિ છે. માત્ર એની જે ગતિ થાય છે એ વાય અક્ષ પૂરતી મર્યાદિત અથવા તો સીમિત છે. તો આ જે ગતિ છે સુરેખ ગતિ છે, આનો આપણે સ્ટડી કર્યો. એની અંદર ઘણી બધી વસ્તુઓ જોઈ, સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, પથ લંબાઈ, ડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સ એવી બે શાખાનો અભ્યાસ કરી અને સુરેખ ગતિનો આપણે સ્ટડી કર્યો. અચ્છા, ત્યાર પછી એક બીજી ગતિ લીધી હતી, પ્રક્ષિપ્ત ગતિ. અચ્છા, પ્રક્ષિપ્ત ગતિની અંદર જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર સમક્ષિતિજ સાથે કોઈ થીટા ખૂણે ફેંકવામાં આવે ત્યારે પદાર્થ છે એનો ગતિપથ પર્વલય જેવો હોય છે અને XY સમતલની અંદર ગતિ કરે છે. આવી જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. પ્રક્ષિપ્ત ગતિ છે એ 2 ડાયમેન્શનલ મોશન છે, જેની અંદર એનો x ઘટક પણ બદલાય અને y ઘટક પણ બદલાય. મિત્રો તમે એ જોઈ શકો કે આ બિંદુ પાસે આપણે વિચારીએ તો એનો x ઘટક જે છે અને y ઘટક આટલો થશે. અચ્છા, આ બિંદુ પાસે તમે વિચારો તો એનો x ઘટક છે એ આટલો થાય અને y ઘટક છે આટલો. તો જ્યારે પદાર્થ ગતિ કરતો હોય XY સમતલની અંદર ત્યારે એના x અને y ઘટકો છે એ સતત બદલાતા હોય છે. એટલે આવી ગતિને આપણે 2 ડાયમેન્શનલ ગતિ કહીએ. પ્લેનની ગતિ છે તો પ્લેન સમક્ષિતિજ દિશામાં અંતર કાપે છે અને ઉર્ધ્વ દિશામાં પણ અંતર કાપે છે, તો એ ગતિ 2 ડાયમેન્શનલ ગતિ છે. 2 ડાયમેન્શનલ ગતિની અંદર બીજી એક ગતિનો આપણે અભ્યાસ કર્યો, વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ, અનિયમિત વર્તુળમય ગતિ, ખૂબ એનો આપણે સ્ટડી કર્યો. તો વર્તુળમય ગતિની અંદર જ્યારે કણ કોઈ r ત્રિજ્યાના પથ ઉપર અચળ ઝડપ સાથે જો ગતિ કરતા હોય તો એવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. અને જો એની ઝડપ અચળ ન રહે, ઝડપ છે એ જો બદલાતી હોય, એટલે કે એની ઝડપમાં વધારો થતો હોય અથવા તો ઘટાડો થતો હોય, તો એવી ગતિને અનિયમિત વર્તુળમય ગતિ કહેવાય. તો આ પણ 2 ડાયમેન્શનલ મોશન છે, આનો પણ આપણે સ્ટડી કર્યો. નિયમિત વર્તુળમય ગતિમાં સમક્ષિતિજ વર્તુળમય ગતિ, શિરોલંબ વર્તુળમય ગતિ, આ બધી ગતિનો આપણે સ્ટડી કર્યો. હવે જે આપણે ગતિનો અભ્યાસ કરવો છે એ બહુ જ અગત્યની ગતિ છે. રોજબરોજની લાઈફની અંદર આપણે એનો મેક્સિમમ આપણે એવી ગતિનો અભ્યાસ કરતા અથવા તો એવી ગતિ સાથે સંકળાયેલા છીએ. અચ્છા, હવે આની અંદર થોડીક આપણે વધારે ચર્ચા કરવી છે. સપોઝ આ સૂર્ય છે અને અહીંયા અર્થ છે. સૂર્યની ફરતે જ્યારે પૃથ્વી એક ભ્રમણ પૂરું કરે ત્યારે જે સમય છે
એ 365 ડેઝ હોય, 365 દિવસ લાગે. એટલે ધારો કે આ જે બિંદુ છે અથવા તો આ રેખા છે એની પાસેથી જ્યારે પૃથ્વી નીકળે અને ફરી પાછી આ બિંદુ પાસે અથવા રેખા પાસે જ્યારે પૃથ્વી આવે ત્યારે 365 દિવસ થાય છે. ફરીવાર અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે જેને સમય લાગશે 365 દિવસ હશે. તો આ રીતે જ્યારે પૃથ્વી એક માર્ગ ઉપર આ બિંદુ અથવા તો આ રેખા આ પોઈન્ટને અનુલક્ષીને જ્યારે પુનરાવર્તિત ગતિ કરતું હોય અને આ બિંદુ પાસે દરેક વખતે પહોંચવા માટેનો સમય જો સમાન લેતું હોય, બે વસ્તુ બહુ મહત્વની આવી. એક, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અને બીજું નિશ્ચિત સમયગાળો. નિશ્ચિત બિંદુને અનુલક્ષીને જો કોઈ ભ્રમણ થતું હોય અને નિશ્ચિત સમયગાળો હોય તો એવી જે ગતિ છે ને વારંવાર થાય છે, જો પુનરાવર્તન થાય છે, તો એવી ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે છે. શું કહીશું મિત્રો આપણે એને? આવર્ત ગતિ. ઇંગ્લિશમાં એને કહીશું પીરિયોડિક મોશન. ઇંગ્લિશમાં આપણે એને કહીશું પીરિયોડિક મોશન, આવર્ત ગતિ. પીરિયડ શબ્દ તમે એનાથી પરિચિત છો. નિશ્ચિત સમયગાળે જે પુનરાવર્તન થાય એના માટે શબ્દ વાપરી શકાય પીરિયડ. તો અહીંયા નિશ્ચિત સમયગાળે પૃથ્વી છે એના પથ ઉપર ગતિ કરે છે, નિશ્ચિત પથ છે એનો, અને એક બિંદુ પાસે જ્યારે અહીંથી અહીંયા સુધી પહોંચે છે ત્યારે એના માટે લાગતો સમયગાળો પણ એનો નિશ્ચિત છે. તો નિશ્ચિત પથ ઉપર નિશ્ચિત સમયગાળાની અંદર જો કોઈ કણ પુનરાવર્તિત ગતિ કરતો હોય તો એવી ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે છે. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ. ઘડિયાળના કાંટાની ગતિ. ઘડિયાળનો કાંટો પણ નિશ્ચિત પથ ઉપર ગતિ કરતો હોય અને નિશ્ચિત સમયગાળો પણ હોય. તો કોઈ પણ આવી રીતે નિશ્ચિત પથ ઉપર નિશ્ચિત સમયગાળામાં જો ગતિ કરે તો એવી ગતિને આપણે કહીશું આવર્ત ગતિ. બરાબર? અચ્છા, એક બે એક્ઝામ્પલ હજી લઈએ આપણે. મિત્રો, કોઈ દડો છે, એ દડાને આપણે જમીન ઉપર જ્યારે ફેંકીએ ત્યારે એ દડો જમીન ઉપર અથડાશે, પછી પાછો જમીન ઉપરથી ઉપર આવશે, ફરી પાછો ઉપરથી નીચે જશે, જમીન સાથે અથડાશે, ફરી પાછો ઉપર આવશે. બરાબર? તો આ જે દડાની ગતિ છે એને જો આલેખના સ્વરૂપમાં બતાવું તો દડો અમુક ઊંચાઈથી આવશે, ફરી પાછો ઉપર જશે, નીચે આવશે, ફરી પાછો ઉપર જશે, નીચે આવશે. તો આ રીતે દડો જે છે આ એનું નિશ્ચિત બિંદુ છે. જમીન તો સમય સાથે દડો છે એ જમીન ઉપર અથડાશે, ફરી પાછો આવશે, અથડાશે, ફરી પાછો ઉપર આવશે. તો જમીન છે એનું નિશ્ચિત બિંદુ છે. નીચે જવા માટે અને આવવા માટે આદર્શ સ્થિતિમાં સ્થિતિસ્થાપક સંઘાત હોય, આપણે સંઘાત ભણી ગયા એમાં. તો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો જેટલી ઊંચાઈથી આવશે એટલી જ ઊંચાઈ પાછો જશે. બરાબર? તો આવી જે ગતિ છે ને એને આવર્ત ગતિ કહેવાય. આવી ગતિ છે એને આવર્ત ગતિ કહેવાય, કે જેની અંદર પદાર્થ છે એ કોઈ એક બિંદુને અનુલક્ષીને, આ જમીન કે જે બિંદુને અનુલક્ષીને સતત આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ છે, સ્પ્રિંગને તમે ખેંચી અને મૂકી દો તો એ પણ, અને આપણે જો નીચે ખેંચીએ અને પછી મૂકી દઈએ તો સ્પ્રિંગ પણ એના કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સતત ઉપર નીચે ગતિ કરે છે.
આ પણ આવર્ત ગતિ છે. ધારો કે કોઈ જંતુ છે, કોઈ ઇન્સેક્ટ છે, એ કોઈ ઢાળ ઉપર ચડે છે, ફરી પાછું નીચે પડી જાય છે, ફરી પાછું ઢાળ ઉપર ચડે છે, ફરી પાછું નીચે આવી જાય છે. તો જ્યારે એ ઢાળ ઉપર ચડે અને નીચે આવી જાય, જે બિંદુ પાસેથી ચડે છે ત્યાં જ પાછું આવી જાય, તો એ ગતિ પણ આવર્ત ગતિ છે. તો મિત્રો આવર્ત ગતિ જે છે એની અંદર બહુ ઇમ્પોર્ટન્સ થિંગ કોઈ જો હોય તો એ આ છે કે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અને નિશ્ચિત સમયગાળાને અનુલક્ષીને ગતિ કરતું હોય. થોડાક આવર્ત ગતિના એક્ઝામ્પલ છે એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખજો. બરાબર? અચ્છા, હવે આપણે વાત કરવી છે દોલનીય ગતિ, અથવા તો ઘણી વખત શબ્દ વપરાય છે કંપનીય ગતિ. દોલન અને કંપનની અંદર બહુ જ નાનો એવો ડિફરન્સ છે. જો આપણે વાત કરીએ કે દોલન એટલે કે અહીંયા જ્યારે કોઈ કણ આ નિશ્ચિત બિંદુ છે, એની આગળ પાછળ, કેવી રીતે? આગળ પાછળ જો ગતિ કરતું હોય, આ નિશ્ચિત બિંદુ છે, નિશ્ચિત બિંદુની આગળ પાછળ જો ગતિ કરતું હોય તો એવી ગતિને દોલનીય ગતિ કહેવાય. આ પણ પુનરાવર્તિત જ છે, સમયગાળો પણ નિશ્ચિત છે, પણ ડિફરન્સ શું છે મિત્રો? કે આનો જે પથ છે ને એ સુરેખ છે. પથ કેવો છે? સુરેખ છે. અથવા તો કોઈ નિશ્ચિત બિંદુની આગળ પાછળ ગતિ થાય છે, તો એવી ગતિ છે એને દોલનીય ગતિ કહીશું અથવા કંપનીય ગતિ કહીશું. દોલનીય ગતિ હોય ને તો આનો જે કંપ વિસ્તાર, અત્યારે કંપ વિસ્તારની આપણે વધારે ચર્ચા કરીશું, પણ જે દોલનો છે ને એ નાના નાના હોય અને કંપનીય ગતિ હોય તો દોલનો મોટા હોય. આ બેમાં ડિફરન્સ એટલો જ છે, પણ બેના કોન્સેપ્ટ સેમ છે કે કોઈ એક નિશ્ચિત બિંદુની આગળ પાછળ એના દોલનો થતા હોય, કંપનો થતા હોય. આની અંદર પણ નિશ્ચિત બિંદુ છે, નિશ્ચિત સમયગાળો પણ છે. હું તમને મેં એક એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે આ સ્પ્રિંગ છે એ ઉપર નીચે આ રીતે ગતિ કરે છે અને ઘડિયાળનો કાંટો છે એ પણ ગતિ કરે છે. તો ઘડિયાળનો કાંટો અહીંયા નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે, નિશ્ચિત સમયગાળો પણ છે. તો આ ગતિ છે એ કઈ ગતિ થઈ? દોલનીય ગતિ, સોરી આવર્ત ગતિ થઈ. ગતિ આવર્ત ગતિ થઈ. અચ્છા, આને દોલનીય ગતિ કહેવાય. તો કે આ એનું નિશ્ચિત બિંદુ છે તો એની આગળ પાછળ કે ઉપર નીચે ગતિ થાય છે? ના, નથી થતી. તો આ દોલનીય ગતિ છે નહીં. દોલનીય ગતિનો ડિફરન્સ ક્યાંથી આવશે? તો કે એનો પથ સુરેખ હોય. બરાબર? અચ્છા, હવે આની વાત કરીએ આપણે કે આ ઉપર નીચે જાય છે. બરાબર? કોઈ આ એનું નિશ્ચિત બિંદુ છે, નિશ્ચિત બિંદુની આગળ પાછળ કે ઉપર નીચે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયગાળાની અંદર એના દોલનો થાય છે અથવા તો એની ગતિ થાય છે. હા, થાય છે. તો આ આવર્તીય ગતિ છે. હા, આવર્તીય ગતિ છે, કારણ કે આવર્તીય ગતિની જે શરત છે એ પડાય છે આમાં નિશ્ચિત સમયગાળો અને નિશ્ચિત બિંદુને અનુલક્ષીને. બરાબર? અચ્છા, આ દોલનીય ગતિ છે.
હા કે ના? યસ, દોલનીય ગતિ પણ છે, કારણ કે આનો ગતિપથ કેવો છે? સુરેખ છે. કોઈ નિશ્ચિત બિંદુની ઉપર નીચે અથવા તો આગળ પાછળ ગતિ થાય છે. તો આ બંનેની અંદર આવશે. આવર્તીય ગતિ પણ કહેવાય અને દોલનીય ગતિ કહેવાય. એટલે એક આના ઉપરથી તારણ એવું કાઢી શકાય કે દરેક આવર્ત ગતિ છે ને, અથવા તો દરેક દોલનીય ગતિ છે એ આવર્ત ગતિ તો છે જ. આ દોલનીય ગતિ છે, આ દોલનીય ગતિ છે તો આવર્ત ગતિ છે જ, અને આ તો પોતે આવર્ત ગતિ છે જ. દરેક દોલનીય ગતિ છે એ આવર્ત ગતિ તો હોય જ છે, પણ દરેક આવર્ત ગતિ છે એ દોલનીય ગતિ હોઈ શકે નહીં. દરેક આવર્ત ગતિ છે એ દોલનીય ગતિ ન હોઈ શકે. સમજો છો મિત્રો? ધારો કે પંખાની ગતિ છે, તો પંખો એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો એ આવર્ત ગતિ છે, પણ દોલનીય ગતિ છે નહીં. સંચાની સોય લ્યો તો સંચાની સોય આમ ગતિ કરે, ઉપર નીચે, તો એ આવર્ત ગતિ છે અને દોલનીય ગતિ પણ છે. તો દરેક દોલનીય ગતિ છે એ આવર્ત ગતિ હોય જ, પણ દરેક આવર્ત ગતિ છે એ દોલનીય ગતિ હોય એવું જરૂરી નથી. બરાબર? અચ્છા, હવે આપણે કેવી ગતિનો અભ્યાસ કરવાનો છે મિત્રો? તો આપણે જે ગતિનો અભ્યાસ કરવો છે, હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું મિત્રો. અહીંયા ધારો કે અહીંયા કોઈ આ બાઉલ છે, વાટકો છે, અને વાટકાની અંદર અહીંયા એક બોલ મૂકેલો છે. આ બોલ છે એ અત્યારે સ્થિર છે, અથવા તો એમ કહી શકાય કે સંતુલનમાં છે. જ્યાં આપણે યાદ કરો, જ્યારે બાઉલની અંદર બોલ વચ્ચે જ્યારે સંતુલનમાં રાખેલો હોય ત્યારે એના ઉપર બળ કેટલું લાગે? 0. કેટલું લાગશે? 0. કોઈ બળ ન લાગે, શાંતિથી બેઠો હોય. બરાબર? પણ જો તમે આની હળી કરો, આ બોલને જો હું અહીંયા લઈ આવું તો એના ઉપર બળ ક્યાં લાગશે? તો કે વજન બળ અધો દિશામાં લાગે. વજન બળના ઘટકો આપણે લઈએ, આ બાજુ લંબ બળ હશે. બરાબર? ધારો કે આ એંગલ તમે થીટા લઈ લ્યો, તો થીટાની નજીકનો ઘટક mg cos થીટા. તો mg cos થીટાને કારણે ક્યાં આવશે? નીચે આવશે. એટલે એના ઉપર બળ લાગશે અને આ બાજુ જશે, ત્યાંથી પાછો નીચે આવશે. તો આ એની ગતિ શરૂ થઈ. આ એનું નિશ્ચિત બિંદુને અનુલક્ષીને એની ગતિ શરૂ થઈ. પણ આની અંદર એક ત્રીજી વસ્તુ મહત્વની આવી. કઈ? કે જ્યારે અહીંયા આવે છે ત્યારે નિશ્ચિત બિંદુ તરફ બળ લાગે છે. નિશ્ચિત પથ છે. બહુ નાના દોલનો માટે પથ સુરેખ પણ ગણી શકાય. નિશ્ચિત સમયગાળો પણ છે. પણ એક વસ્તુ વધારાની એડ થઈ. શું વસ્તુ એડ થઈ? બળ. બળ ક્યાં લાગશે? તો કે નિશ્ચિત બિંદુ તરફ લાગશે. તો નિશ્ચિત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયગાળાની અંદર જ્યારે કોઈ કણ ગતિ કરતો હોય તો એવી ગતિને સરળ આવર્ત ગતિ કહેવામાં આવે છે. શું કહેશું મિત્રો આપણે? સરળ આવર્ત ગતિ. શોર્ટમાં એને બતાવશું આપણે SHM વડે, સિમ્પલ હાર્મોનિક મોશન. સિમ્પલ હાર્મોનિક મોશન. બરાબર? તો સિમ્પલ હાર્મોનિક મોશનની અંદર મહત્વની વસ્તુ શું આવી ગઈ? કે મહત્વની વસ્તુ અહીંયા આવી મિત્રો કે કોઈ બળની અસર હેઠળ, આ બળને તમે પુનઃસ્થાપક બળ પણ કહી શકો, કારણ કે પદાર્થ છે એ પોતાની સ્થિતિમાં પુનઃ આવવાનો પ્રયત્ન કરે છે. બરાબર? તો આવી જે ગતિ છે એને સરળ આવર્ત ગતિ કહેવાની છે. અને મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર આ સરળ આવર્ત ગતિનો અભ્યાસ કરવાનો છે. અચ્છા એક વસ્તુ મગજમાં રાખો, હું આની હજી ડિટેલમાં ચર્ચા કરું છું. પણ આ જે સરળ આવર્ત ગતિ છે એ આમ ચાલુ જ રહેશે એની? બોલો ના,
પ્રેક્ટિકલી તો પોસિબલ નથી, કારણ કે ઘર્ષણ બળ લાગશે એટલે ઘર્ષણને કારણે થોડીક એની ગતિનો અવરોધાશે, ગતિ અવરોધાશે એટલે ધીમે ધીમે કરતાં કરતાં એ સંતુલન સ્થાન પર આવી જશે. ઓકે, અચ્છા, વેરી ગુડ. પણ જો ઘર્ષણ બળ ન લાગતું હોત તો સતત આની ગતિ ચાલુ રહે. તો આપણે આજે સરળ આવર્ત ગતિ ગણવાના છીએ મિત્રો, એની અંદર ઘર્ષણ બળને ધ્યાનમાં લેવાના નથી. ઘર્ષણ બળ 0 છે અને આ જે ગતિ છે ને એ આદર્શ ગતિ છે. આ ગતિ છે એ કેવી છે? આદર્શ ગતિ છે. કે જેની અંદર આપણે કોઈ પણ અવરોધક બળને ધ્યાનમાં લેતા નથી. પણ પ્રેક્ટિકલ લાઈફમાં એવું તો બનવાનું નથી. તમે કોઈ ઘોડિયાના હિંચકો નાખતા હોય, હિંચકો નાખી દો પછી સતત એના દોલનો આમ ચાલુ જ રહે? ના, નાખવા જ પડે, બરાબર? અચ્છા, એક વખત હિંચકો નાખીને જો છોડી દીધો તો એના દોલનો ધીમે ધીમે ઘટતા જશે. તો એવી જે ગતિ છે ને એને કહીશું આપણે અવમંદિત ગતિ. કેવી? અવમંદિત ગતિ. અને જો એના દોલનો તમારે સતત ચાલુ રાખવા હોય તો તમારે બળ લગાડવું પડે બહારથી, હિંચકાને હિંચકવો પડે. તમે હિંચકામાં અંદર કોઈ બાળક સૂતું હોય તો આપણે એને દોરીથી ખેંચા કરવું પડે છે. એકવાર દોરી ખેંચી લીધા પછી એમને આમ શાંતિથી આપણે હોઈ જાય એમ ન થાય. આપણે હોઈ ગયા હોય પણ એ જાગી જાય, હિંચકા બંધ થઈ જાય, જાગી જશે, સ્વાભાવિક છે. અચ્છા, તો આપણે સતત બહારથી બળ લગાડવું પડે છે. આ બળ પણ બહુ ચોક્કસ રીતે લગાડીએ છીએ, ગમે એમ નથી લગાડતા. હિંચકો આમ જતો હોય ત્યારે આમ બળ લગાડો, બહાર આવે છોકરું, બરાબર? અચ્છા, એ બળ પણ આપણે બહુ જ નિશ્ચિત રીતે લગાડીએ છીએ, પણ એની ચર્ચા આપણે આ ચેપ્ટરના અંત ભાગમાં કરશું. અચ્છા, એ ગતિ જે છે પ્રણોદિત ગતિ, ફોર્સ ઓસિલેશન, બળ પ્રેરિત દોલનો. તો મિત્રો, મુખ્યત્વે આપણે આ ચેપ્ટરની અંદર આ 3 ગતિનો અભ્યાસ કરવાના છે, પણ પહેલા કોન્સન્ટ્રેટ આપણે આના ઉપર કરશું, સરળ આવર્ત ગતિ. એની વિશેષ ચર્ચા આપણે કરીએ.